આપણને થોડીક આપણને માહિતી આપશે સિક્યોરિટીમાંથી શું શીખ્યા અથવા તો આપણને ઘણી બધી ઘણી જગ્યાએ અનુભવ આપેલો શેર કરશે. ડોક્ટર સાહેબ, યુ આર ફ્રી ટુ ટોક anything you can talk. You can talk your experience, you can share anything, you can talk any critical thing. Whatever you feel convenient, it is our own piece. Okay, thank you. મારું નામ ડૉક્ટર પ્રવીણસિંહ છે. મેં MBBS કર્યું છે અને હું ગવર્મેન્ટ ડૉક્ટર છું. મારે લગભગ સર્વિસના 2 વર્ષ થયા છે. એ પહેલાં કોઈ દિવસ સેમિનાર કરેલું નહીં, પરંતુ પહેલી વાર જ્યારે લગભગ 20મી જુલાઈએ જ્યારે અમારા જે સ્પોન્સર હતા આપણા સુરેશભાઈ જોડે મારી જોડે ક્લિક કર્યું અને જ્યારે મને પહેલી વાર ઓનલાઈન જ્યારે ઇન્ટરનેટ ઉપર મને બતાવ્યું કે ભાઈ સિક્યોર પોઈન્ટ વિશે આવું કંઈક છે, તો મેં પછી જોયું, વિચાર્યું અને જ્યારે મેં જોઈન કર્યું ને એના મને લાગ્યું કે બસ મારે આમાં જોઈન થવું છે. મને લાગ્યું કે મારું મન એકદમ મન અને આત્મા 2 વસ્તુ જ્યારે મારું જોઈન થયું ત્યારે મેં જોઈન કરી દીધું. આત્મા ના કહેતો હોય તો ભાઈ જોઈન થવું નહીં યાર, પણ આપણું બંને મિક્સ થઈ મને જોઈન કરી દીધું. અને ત્યાર પછી જે મેં મારો કન્સેપ્ટ અને વોટ ઇઝ સિક્યોર પોઈન્ટ, સાહેબે તો કીધું કે વાય MLM. બેસિક તો સાહેબે જણાવ્યું છે કે વાય મલ્ટી લેવલ માર્કેટિંગ. હવે જે આપણે સિક્યોર પોઈન્ટના મેઇન સાહેબ છે મિસ્ટર કિશોરસિંહ ડોડિયા, એટલે મેં મનમાં કન્સેપ્ટ વિચાર્યો. મેં કીધું કિશોરસિંહ ડોડિયા કેડી એટલે કિશોરસિંહ ડોડિયા નથી, એ કિંગ્સ ઓફ ડ્રીમ્સ સાકાર કરવા માટેના જે શહેનશાહ કહેવાય. તો મેં કીધું કે કિશોરસિંહ ડોડિયા સાહેબ નથી, મને તો કિંગ ઓફ ડ્રીમ્સ દેખાય છે. અને એમનું જે બિરુદ છે આપણું MD, એટલે ડ્રીમમાં એમની માસ્ટરી છે કે માસ્ટર ઓફ ડ્રીમ. આપણે મેનેજિંગ ડિરેક્ટર કહીએ છીએ પણ માસ્ટર ઓફ ડ્રીમ છે, એટલે હું એમને એ રીતે બિરુદ આપું છું. થેન્ક યુ સર. સિક્યોર પોઈન્ટ એટલે આઈડિયા આવ્યા કે ભાઈ સિક્યોર પોઈન્ટ. હવે સિક્યોર એટલે સલામત. સલામત જગ્યા ક્યાં? આપણા જીવનમાં સલામત જગ્યા કઈ જગ્યાએ? આપણે ઘણું બધું કરીએ, જોબ કરીએ, ભણીએ, ધંધો કરીએ, પણ આપણે જે સિક્યોર સલામતી અનુભવતા નથી એમ કે બસ મને જે પૈસો મળે છે એનાથી મને સંતોષ નથી. કેમ નથી? કારણ કે આપણી જોડે જે સાહેબે સમજાવ્યું મની, ટાઈમ અને ફાઇનાન્શિયલ સિક્યોરિટી, આ 3 વસ્તુ. એટલે દરેક વસ્તુ સાહેબે સમજાવી તો મારે ડિટેલ કંઈ કહેવું નથી. પણ વાય MLM પછી જયારે આવે કે વાય સિક્યોર પોઈન્ટ, યસ, વાય સિક્યોર પોઈન્ટ બેઝિક એ છે. તો મને એવું લાગ્યું કે દરેક શબ્દનો જે સિક્યોર પોઈન્ટનો દરેક શબ્દ છે ને દરેક અક્ષર, એના વિશે હું થોડો પર્દાફાશ કરીશ. કે S લઈએ પહેલા સિક્યોર પોઈન્ટ. S એટલે સિસ્ટમ. સિસ્ટમ ના હોય તો આપણું શરીર ચાલે ન ચાલે. શરીરની જે હૃદય ચાલે છે, કિડની ચાલે છે, એવી જે કંઈ દૈનિક પ્રક્રિયા ચાલે આપણે સિસ્ટમ ચાલે. એ સિસ્ટમ ઝાડા ઉલટી થાય કે કંઈ બી થાય તો સિસ્ટમ ડિસ્ટર્બન્સ કહીએ એમ. એટલે જે સિસ્ટમ ડિસ્ટર્બ હોય એ સિસ્ટમ ચાલે નહીં, શરીર ચાલે નહીં. એટલે આમાં સિસ્ટમ છે. પહેલાં તો અગત્યની વસ્તુ કે સિક્યોર પોઈન્ટમાં એટલે સિસ્ટમ, પણ એની સિસ્ટમ નથી. તેના આ સિસ્ટમથી જ ચાલે છે અને સિસ્ટમ દ્વારા જ આગળ વધવાનું છે. એટલે સ્વીકાર્યું કે ના આમાં જોઈન્ટ થઈએ. સિસ્ટમ છે સ્માર્ટ વર્ક. વર્ક સ્માર્ટ કરવાનું, આપણે મજૂરી કરવાની નથી. બીજામાં જેમ લેબર આપણે કરીએ, મજૂરી કરીએ છીએ કે આ 1 માણસ, 2 માણસ, 4 માણસ લોકોને લઈ લઈએ, એમાં મજૂરી કરવા, આમાં મજૂરી કરવાની નથી. તમારે સ્માર્ટ વર્ક, પોતાનું વર્ક છે સ્માર્ટ કરવાનું. અને અહીંયા છેલ્લે છે આપણી સિક્યોરિટી. સાહેબે જે સમજે ફાઇનાન્શિયલ સિક્યોરિટી. તો મને એમ લાગ્યું કે આમાં આપણે સિક્યોર થઈશું. સિક્યોર પોઈન્ટ, સલામત જગ્યા. હવે પછી આવશે E, everyone eligible. યસ, everyone eligible. દરેક માણસને તક આપે છે. આમાં કોઈને એવું નથી કે ભાઈ આમાં કઈ ક્રાઇટેરિયા બનાવી નથી ભાઈ આ માણસ જ આવી શકે, આ માણસ જ આવી શકે. એનામાં પેલી તક પોતાને ઓપોર્ચ્યુનિટી જે દેશે એને એવરીવન એલિજિબલ એમ.
નો ઈ સરે સમજાયું કે અમારી એજ્યુકેશન, એક્સપિરિયન્સ કે એક્સપર્ટીઝ સ્કિલ એની કોઈ જરૂર નથી. એવરીવન ઇઝ એલિજિબલ. કરેક્ટ. બરાબર છે. પછી આવશે સી. તો આમાં જો સી એટલે ક્લિયર કન્સેપ્ટ. કન્સેપ્ટ જે છે ને સરે કહ્યું કે બાટાએ કન્સેપ્ટ આપ્યો ફ્રેન્ચાઇઝીનો કન્સેપ્ટ, એમ આમાં બી એક કન્સેપ્ટ છે ફ્રેન્ચાઇઝીનો કન્સેપ્ટ. એકદમ ક્લિયર છે. ક્લિયર વિઝન, દ્રષ્ટિ. આપણી જે દ્રષ્ટિ મને અહીંયાથી બસ આ દિવાલ દેખાય સામે એવું નથી. દિવાલની બહાર ઘણું બધું. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ, તમે આંખ બંધ કરીને વિચારશો ને તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. એ દ્રષ્ટિ બહુ લાંબી દ્રષ્ટિ છે. યુ એટલે અન્ડરસ્ટેન્ડ વાય. વાય ક્લિયર. વાય એમએલએમ. વાય જેનો ક્લિયર છે ને એ આમાં છે. સિક્યોર પોઈન્ટમાં એકવાર જોઈન થાય એ માણસ એનો વાય ક્લિયર જ હોય. તો અન્ડરસ્ટેન્ડ વાય. તમે એકવાર વાય સમજી શકો ને વાય એમએલએમ કેમ કરવું છે એટલે તમે બીજું કશું પૂછશો જ નહીં. આર રિયલ રિસોર્સ. રિયલ રિસોર્સ કોણ? સાચા કોણ? એમ કે રિસોર્સ આપણા હ્યુમન, આપણે મનુષ્ય. હ્યુમન એટલે માણસ હોય કે જે આપણે સીઆઈડી એન્જિનિયરિંગ કરીએ છીએ. રિયલ રિસોર્સ મનુષ્ય છે. તો આમાં રિયલ રિસોર્સ. પછી આવશે earn more money for time and financial security. એટલે આમાં એક તક મળી કે આપણે પૈસા જે કમાઈએ તેના કરતાં બી વધારે કમાઈએ અને સિક્યોર વિશે આટલું. પછી આવશે પી. તો આમાં સિક્યોર પોઈન્ટમાં શું છે કે પાવર ઓન પાવર લાઇન સિસ્ટમ છે. પાવર લાઈન જે સિસ્ટમ છે એકદમ મજબૂત છે. એવું નથી કે ભાઈ આમથી આમ જેમ બીજી કંપનીમાં તમે જુઓ તો ભાઈ આ માણસ આમ ખોટે આમ ખોટે આમ ખોટે એમ. એને પાવર લાઈન છે એકદમ પરફેક્ટ છે. ઓ પે ઉપર એક બી મેં લીધું છે પે પ્લાન. એનું તમે પે પ્લાન જોશો ને તો બી એકદમ સારો છે. એ 5 પ્રકારનો પે પ્લાન છે. એ કદાચ પહેલા સમજાયું હશે કે આજે કદાચ નવા એમને ખ્યાલ નહીં હોય પણ પહેલા જે સમજી ગયા છે બે 5 પ્રકારનું છે. ઓપોર્ચ્યુનિટી. ઓ એટલે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી ફોર પે પ્લાન. તમને એક તક મળી છે. જે પે પ્લાન છે એને આપણે તક જે મળી છે એને ઝડપી લેવી જોઈએ. તો પે પ્લાન છે સારો છે. ઓનરશીપ. ઓનરશીપ ઓફ સિસ્ટમ. તમને ઓનરશીપ મળે કે તમારું આ કોઈ બી વસ્તુમાં તમને ઓનરશીપ જ્યારે મળે, ધંધો કરવાનો હોય તમને એમ કે તમારો ધંધો તમે જાતે જ કરો, ઓનરશીપ મળે ને ત્યારે ધંધામાં આપણને કામ કરવાની મજા આવે. જેમ બાટાએ પોતે ફ્રેન્ચાઇઝી આપી ખરી, દરેકને આપી પણ એને ઓનરશીપ આપી નથી, એને રાઇટ્સ નહોતા આપ્યા. ત્યારે આમાં મલ્ટી લેવલ માર્કેટિંગમાં શું છે કે તમે બીજાને રાઇટ્સ આપી દીધા, તમે ઓનરશીપ આપી એટલે એને રસ પડશે, કામ કરવાનું વધારે એને ઉત્તેજના જાગશે. ના, હું આમ કામ કરું, આ મારું છે અને મારે જ કામ કરવાનું. એટલે ઓનરશીપ ઓફ સિસ્ટમ. આઈ એટલે ઇન્ટરનેટ, જેને આપણે કૌંસમાં લખીશું બી. આમાં જ્યારે જોઈન થયા પછી આપણને જે વેબસાઇટ પોતાની મળે છે, પર્સનલ, તમારી પર્સનલ વેબસાઇટ મળશે. એટલે ઇન્ટરનેટનું કામ, ઇન્ટરનેટ થ્રુ આપણે કામ કરવાનું છે, આધુનિક ટેકનોલોજીથી કામ કરવાનું છે. એન્ડ નો લિમિટ્સ ટુ અર્ન મની. આની કોઈ લિમિટ નથી, બાઇનરીની લિમિટ છે કે ભાઈ 225 કેપિંગ, 225 કેપિંગ છે. પણ તમે જે તમારી વેબસાઇટ થ્રુ એને સ્પોન્સર જેટલા બી કરવા એટલા કરી શકો અને એની જે રોયલ્ટી છે એની કોઈ લિમિટ નથી. અત્યારે આપણને શરૂઆત છે એટલે આપણને એવું લાગશે